આજે મળેલો જીવનનો દરેક પાઠ આપણને કાલ માટે તૈયાર કરતો હોય છે. જીવન જીવો તો દર્પણ જેવું, જેમાં સ્વાગત સૌનું પણ સંગ્રહ કોઈનો નહીં. લોખંડને તોડવું ખૂબ અઘરું છે, પણ તેનો કાટ તેને તોડી નાખે છે. એ જ રીતે માણસને કોઈ હરાવી નથી શકતું, તેના પોતાના નબળા વિચારો જ તેને હરાવી દે છે. સમય સાથે બદલાય એ કેવો સાથ, સાથે રહીને સમય બદલે એ જ સાચો સાથી. જ્ઞાન હંમેશા ભીતરથી જ પ્રગટે છે, બહારથી જે મળે છે તે માહિતી હોય છે. નાનો એવો સેકન્ડ કાંટો ધીમે ચાલે છે, પરંતુ એ વર્ષોના વર્ષોને ફેરવી નાખે છે. એ જ રીતે માનવ જીવનમાં પણ જો નાનકડો એવો સદ્ગુણ કેળવાય અને જો એ ગુણ સતત વિકસતો રહે તો એ તમારા આખા જીવનને ફેરવી નાખે છે. કોઈને દુઃખ દેતા પહેલા એ જરૂર વિચારી લેવું જોઈએ કે એના આંસુ તમારા માટે સજા બની શકે છે. કર્મનું અભિમાન રાખો, પૈસાનું નહીં. ફળોનો રાજા કેરી છે, છતાં કિલોમાં વેચાય છે, જ્યારે શ્રીફળ નંગમાં વેચાય છે. ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી, પરંતુ થઈ ગયેલ ભૂલને સુધારવી હોય તો કોઈ પણ સમય ખરાબ નથી. જીવનમાં ખરેખર કોઈના અંગત બનવું હોય તો એ હદ સુધી બનો કે જ્યારે એ તકલીફમાં હોય ત્યારે ભગવાનને પછી પહેલા તમને યાદ કરે. કોઈના આત્માની હત્યા કર્યા બાદ કદાચ સ્વર્ગ મળે તો પણ એ નર્ક સમાન જ હોય છે. કર્મના બીજ સારા હોય કે ખરાબ, સમય આવે વૃક્ષ બનીને ફળ જરૂર આપે છે. જીવનમાં એક ક્ષણ જ્યારે તમને લાગે કે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે અચાનક કોઈ એક હાથ આવીને તમને બચાવી લે અને તમારી જિંદગી ખુશીઓથી ભરી દે તો એ હાથ ઈશ્વરના હાથ સમાન હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય ના બદલી શકો. ડુંગળીને ગમે તેટલા પ્રેમથી કાપો, આંખમાં આંસુ લાવી જ દે છે. આપણે પહેલા આદતનું નિર્માણ કરીએ છીએ, પછી આદત આપણું નિર્માણ કરે છે. એક સીધી લીટી ફૂટપટ્ટી વગર દોરી જોજો. સરળ બનવું એ ધારીએ એટલું સીધું નથી. જિંદગીમાં જે પણ થાય છે એનું કોઈ ખાસ કારણ હોય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, કાં તો ઘણું બધું શીખવીને જાય છે. કાલની ચિંતા ના કરશો, કારણ કે જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે. સ્ટેપલરની એક પિનની કિંમત ફક્ત 7 પૈસા, પણ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે. માટે દુનિયામાં કોઈ પણ વ્યક્તિને એના કદથી નહીં પણ એના ગુણથી પારખજો. પસાર થઈ ગયેલા સમયની અને સાથ છોડી ગયેલા માણસની રાહ જોવી એ મૂર્ખતા છે. શાંતિની ઈચ્છા હોય તો પહેલા ઈચ્છાને શાંત કરી દો. વાહન વ્યવહાર હોય કે જીવન વ્યવહાર, આંખો મીચીને દોડે ને અકસ્માત નડે જ. આ દુનિયામાં બધું જ કિંમતી છે, પરંતુ મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી. ક્યારેક તમે બીજા માટે માંગીને જુઓ, તમારે ક્યારેય માંગવાનો વારો નહીં આવે. દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કિંમતી લાગે, પણ ઈશ્વર તરફથી મળેલ શાંતિ, ઊંઘ અને આનંદ જેટલી કિંમતી એક પણ વસ્તુ નથી. અહમ અને અસ્તિત્વનું આયુષ્ય કેટલું, જગતમાંથી ગયા પછી એક પ્રાર્થના સભા જેટલું. સફળતાના કપડાં તૈયાર નથી મળતા, એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ. થીગડું મારતા આવડે ને તો એ પણ એક કળા છે. પછી એ વસ્ત્ર હોય કે વાત,